જય ભગવાન. હવે આપણા કુલ 12 જ્યોતિર્લિંગ છે, એમાંથી આપણે આજે ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનો ઇતિહાસ જાણીશું. શિવપુરાણમાં કયા મુજબ દેવગિરી પર્વત ઉપર એક બ્રાહ્મણ રહેતો હતો, અને બ્રાહ્મણ લક્ષ્મી નામની સ્ત્રી સાથે પરણેલો. એ પતિ પત્ની બહુ પ્રેમથી ધાર્મિક રીતે રહેતા હતા, અને વર્ષો વીતી ગયા, પણ તેમ છતાં લક્ષ્મીને ત્યાં સંતાન આવતું નહોતું. એટલે લક્ષ્મીએ એના પતિને કહ્યું કે તમે મારી બહેન સાથે લગ્ન કરો. એ બહેનનું નામ હતું ધૃષ્મા. એટલે પત્નીના આગ્રહથી એ બ્રાહ્મણ ધૃષ્મા સાથે લગ્ન કરે છે, અને ભગવત કૃપાથી એને ત્યાં સરસ સંતાન પેદા થાય છે. સંતાન ધીરે ધીરે મોટું થતું જાય છે, અને પછી એને પરણાવે છે. એટલે લક્ષ્મીને મનમાં એવો વહેમ થાય છે કે મારા પતિને સંતાનના કારણે ધૃષ્મા અને ધૃષ્માના દીકરા શ્રીનિવાસ ઉપર બહુ જ પ્રેમ છે, અને બધી જ સંપત્તિ એને આપી દેશે, અને મારી પાસે કશું વધશે નહીં. એટલે એક વખત શ્રીનિવાસના પણ લગ્ન થઈ ગયા છે, મોટો થઈ ગયો છે. તો શ્રીનિવાસ બહારથી પાછો આવે છે, ત્યારે આ લક્ષ્મી એની અપર માતાને પૂછે છે મારી પત્ની ક્યાં ગઈ છે. એટલે કે તારી પત્ની કૂવામાં પડી ગઈ છે, ચાલ તને બતાવો. એટલે શ્રીનિવાસ ત્યાં કૂવા ઉપર જાય છે, એટલે અપર માતા લક્ષ્મી એને કૂવામાં ધક્કો મારી દે છે. પછી થોડી વાર પછી માતા ધૃષ્મા આવે છે અને કહે છે મારો દીકરો ક્યાં ગયો. તો કે એ ક્યાંક કૂવામાં પડી ગયો છે. એટલે ધૃષ્મા ફરતી ફરતી આ કૂવા કિનારે જાય છે, તો લોકોએ શ્રીનિવાસને બચાવી લીધો છે. શ્રીનિવાસ બહાર નીકળી ગયો છે. એટલે શ્રીનિવાસને વિશ્વાસ થઈ ગયો કે મારી અપર માતા મને મારવા માગે છે, એટલે હંમેશા સાવચેત રહેતો હતો. પછી થોડો સમય ગયો, એટલે એક વખત લક્ષ્મી એ બહુ સરસ વ્યંજન બનાવ્યા, અને શ્રીનિવાસને આગ્રહ કરે છે કે મેં તારા માટે બહુ સરસ ખાવાનું બનાવ્યું છે, તું જમી લે. શ્રીનિવાસને ડાઉટ પડે છે, એટલે જ્યારે અપર માતા દૂર જાય છે, એટલે ધીમે રહીને બધું ખાવાનું કૂતરાને ખવડાવી દે છે, અને એ ખાવામાં ઝેર હોય છે, એટલે કૂતરો મરી જાય છે. પછી આ બધી સીન જોઈ, પરિસ્થિતિ જોઈ, અને લક્ષ્મી અત્યંત ગુસ્સે થઈ જાય છે. અને એક વખત શ્રીનિવાસ બેભાન ઊંઘની અવસ્થામાં હોય છે, ત્યારે એના માથા પર સાંબેલું મારે છે. તો શ્રીનિવાસ મરણાસન્ન થઈ જાય છે. આ સીન જોઈ અને મહાદેવજી અત્યંત દુઃખી થાય છે, અને લક્ષ્મી પર કોપાયમાન થાય છે. આવા કોપાયમાન થયેલા મહાદેવજીને જોઈ અને ધૃષ્મા મહાદેવજીની માફી માગે છે. ધૃષ્મા શિવજીની પરમ ભક્ત હતી, અને કહે છે કે મારી બેને જે કંઈ પણ પાપ કર્યા છે એમાંથી એને માફી આપો, અને એને મારી ન નાખતા એને છોડી દો. મહાદેવજી લક્ષ્મીને મુક્ત કરે છે, અને ધૃષ્માના દીકરા શ્રીનિવાસને પણ સંપૂર્ણપણે ભાનમાં લાવી અને સંપૂર્ણ સ્વસ્થ કરી દે છે. ત્યાર પછી શિવભક્ત ધૃષ્માને મહાદેવજી આશીર્વાદ આપે છે, અહીંયા તું જ્યાં શિવભક્તિ કરે છે હું ત્યાં કાયમ માટે નિવાસ કરીશ, અને આ મારું શિવલિંગ તારા નામથી ઓળખાશે. એટલે એ શિવલિંગ પડ્યું ધૃષ્ણેશ્વર. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.